ફ્રેન્ડ્સ, કિલ્લોલ પ્રાઇમરી સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ 2 એના સ્વાધ્યાય વિશેની વાત કરવાની છે। પહેલું છે સ્વાધ્યાય 2.1। એનો પહેલો પ્રશ્ન છે ઉકેલો। અહીંયા આપણને અપૂર્ણાંકોના સરવાળા બાદબાકીને ઉકેલવાના કયા છે। પહેલા છે 2.2 વત્તા 3.1/3 એટલે કે અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલા છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું। 3 દુ 6, 6 ને 2 8, 8/3, 2 તરીને 6, 6 ને 1 7, 7/2। હવે સરવાળો કરવા માટે લસા લેવાની જરૂર પડે, કારણ કે બંને અપૂર્ણાંકોના છેદ સરખા હોય ત્યારે જ સરવાળો થાય। તેથી 3 અને 2નો લસા લેતા તો 3 અને 2નો લસા આવે 6। તેથી 8×2/3 વત્તા 7×3/2 કેવી રીતે? તો કે 3ને 2 વડે ગુણો એટલે 6 આવે છે। તેથી ઉપરની સંખ્યાને પણ 2 વડે ગુણવા પડે। અહીંયા પણ 2ને 3 વડે ગુણો તેથી 6 આવે છે। તેથી 7ને પણ 3 વડે ગુણવા પડે। 8 દુ 16, 16/6, 7 તરી 21 અને 2 તરીને 6, 16 વત્તા 21/6, 37/6। અહીંયા જે છે એ અશુદ્ધ અપૂર્ણાંકમાં છે, તેથી એને મિશ્ર સંખ્યામાં લખી શકશું। છાયો છાયો 36 અને 1 37। આ તો થઈ સરવાળાની વાત। કોઈ પણ સરવાળો કે બાદબાકી હોય ત્યારે છેદ સરખા હોવા અનિવાર્ય છે। તેવી જ રીતે અહીંયા બાદબાકી આપેલી છે તે પણ મિશ્ર સંખ્યામાં છે, તેથી તેને પણ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું। 8.1/2 ઓછા 3.5/8 તો 2 અઠ્ઠાને 16, 16 ને 1 17, 17/2, 8 તરીને 24, 24 ને 5 29, 29/8। તો અહીંયા પણ 2 અને 8નો લસા લેવો પડે, તો 2 અને 8નો લસા લેતા 8 લસા આવે। તેથી 2ને 4 વડે ગુણીએ એટલે 8 આવે, તેથી 17ને પણ 4 વડે ગુણીશું। અને 29 એકા, કારણ કે 8 તો અહીંયા આપેલા જ છે એટલે 8ને 1 વડે ગુણીશું, એટલે 29ને પણ 1 વડે। હવે છેદમાં 8 આવી ગયા એટલે 17 ચોક 68 અને 29 એકા 29, 68 - 29/8 તો 39/8, તો 8 ચોક 32, 32 ને 7 29। અહીં છે નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો, એટલે કે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, પરંતુ તેને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે બધી જ સંખ્યાના છેદ સરખા હોવા અનિવાર્ય છે। તેથી આપણે 9, 3 અને 21નો લસા લઈશું। તો અહીંયા 9, 3 અને 21નો લસા લેતા તો કે 3 તરી 9, 3 એકા 3 અને 3 સત્તુ 21, પછી 3 એકા 3, 1 ના 1 અને 7 ના 7, પછી 7 એકા 7। અહીંયા આવશે લસા 3×3×7 એટલે 3 તરી 9 સત્તુ 63। તો આપણે 63 લસા લેવાનો છે। તેથી 2/9, 2/3 અને 8/21। તો 9ને કેટલા વડે ગુણો તો 63 આવે 7 વડે, તેથી 2ને પણ 7 વડે ગુણીશું, એટલે 2 સત્તાને 14, 14/63। તેવી જ રીતે 3ને કેટલા વડે ગુણો તો 63 આવે 21 વડે, એટલે 2ને પણ 21 વડે ગુણીશું, 21 દુ 42 અને 21 તરી 63। તેવી જ રીતે 21ને 3 વડે ગુણો ત્યારે 63 આવે છે, એટલે 8ને પણ 3 વડે ગુણવા પડશે, 8 તરી 24, 21 તરી 63। તો અહીંયા ઉપરની સંખ્યા જોઈશું તો 42 મોટા દેખાય છે, એની પછી 24 અને પછી 14, એટલે કે 42 24 કરતાં મોટા છે અને 24 14 કરતાં મોટા છે, એટલે 42/63 ગ્રેટર ધેન 24/63 ગ્રેટર ધેન 14/63। આમ થશે, એટલે ઉતરતા ક્રમમાં સંખ્યા લખવા માટે 42/63 એટલે આ 2/3, પછી 24/63 એટલે 8/21 અને 14/63 એટલે 2/9 એ ઉતરતા ક્રમમાં છે। આવી જ રીતે તમે બીજો દાખલો પણ ગણી શકો છો। હવે છે દાખલા નંબર 4। એમાં એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તેના આધારે તેની પરિમિતિ શોધવાની છે। તો લંબાઈ અને પહોળાઈ બંને મિશ્ર સંખ્યામાં છે, તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું। 12 દુ 24 ને 1 25/2 સેમી, 3 × 10 એટલે 30, 30 ને 2 32/3 સેમી,
લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું છે અને તેના આધારે ગણતરી કરવાની છે. અહીંયા પણ 2 અને 3નો લસા લેવો પડશે. 2 અને 3નો લસા થશે 6. તેથી 2ને 3 વડે અને 3ને 2 વડે ગુણવાના છે. તેવી જ રીતે અહીંયા 3 વડે ગુણવાથી ઉપર પણ 3 વડે ગુણાશે અને અહીંયા 2 વડે ગુણવાથી ઉપર પણ 2 વડે ગુણાશે. તેનું સાદું રૂપ આપતા અહીંયા 6 એટલે 2 તરીને 6 અને ઉપર 139. 139 ભાગ્યા 3 એટલે 3 છે તેના ઘડિયામાં 139ની નજીકની સંખ્યા આવવી જોઈએ એટલે 49.1/3 સેમી. હવે છે 7મો દાખલો. રીતુએ એક સફરજનનો 3 પંચમાંશ ભાગ ખાધો અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. સફરજનનો કેટલામો ભાગ સોમુએ ખાધો? કોના ભાગ વધારે હતો? કેટલો વધારે હતો? તો ચાલો જોઈએ. રીતુએ ખાધેલો સફરજનનો ભાગ 3/5. સોમુએ ખાધેલા સફરજનનો ભાગ એટલે કે એક સફરજનમાંથી 3 પંચમાંશ બાદ કરવાનો એટલે કે એક સફરજન હતું તેમાંથી રીતુનો ભાગ બાદ કરવાનો. તો અહીંયા આપણે બાદબાકી કરવા માટે છેદ સરખા જોઈએ. 1/માં કશું નથી એટલે ત્યાં 1 હોય પણ ત્યાં 1માં 5 આવવા જોઈએ કારણ કે ત્યારે જ છેદ સરખા થાય. એટલે અહીંયા 1 અને 5નો લસા લેતા 5 આવે એટલે કે ઉપરના 1ને પણ 5 વડે ગુણ્યા હોય એટલે 5 × 5 ઓછા 3/5 એટલે 2/5. હવે 3 મોટા છે અને 2 નાના છે તેથી રીતુએ વધારે ભાગ ખાધો. અને કેટલો ખાધો? તો કે મોટો ભાગ છે એમાંથી નાનો ભાગ આપણે બાદ કરીએ એટલે કે 3/5 માંથી 2/5 બાદ કરીએ એટલે 1/5. આમ રીતુએ ખાધેલો ભાગ સોમુએ ખાધેલા સફરજનના ભાગ કરતાં 1 પંચમાંશ વધારે છે. હવે આપણે સ્વાધ્યાય 1.2 જોઈશું. એમાં છે પ્રશ્ન નંબર 3. ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. અહીં ગુણાકાર કરી એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી મિશ્ર સંખ્યામાં પણ દર્શાવવાના છે. તો પહેલું છે 7 × 3/5. તો ઉપરના અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર તો 7 × 3/5 21/5. તો છેદ નાનો છે તેથી અહીંયા 5 × 20 ને 1 21 તેવી રીતે મિશ્ર સંખ્યામાં લખી શકાય. તેવી જ રીતે એવું બીજું ઉદાહરણ 5મા દાખલાનું જોઈએ. 2/3 × 4. તો અંશનો ગુણાકાર 2 × 8/3 તો 3 × 2 = 6 ને 2 = 8. તેવી જ રીતે 8મો દાખલો 20 × 4/5. તો 20 × 4/5 તો 20 × 80/5. તો અહીંયા છેદ ઉડે છે 80/5 કરો એટલે 16 આવે એટલે જવાબમાં 16. હવે છે પ્રશ્ન નંબર 5. એમાં શોધો એવી સૂચના છે. 24 અને 46 દરેકના 1/3 ભાગ શોધવાનો છે એટલે કે 24નો અડધો ભાગ શોધવાનો છે અને 46નો અડધો ભાગ. તો 24ના 1/3 એટલે 24 × 1/2 તો 24/2 એટલે 12. 12 × 1 એટલે 12. તેવી જ રીતે 46ના 1/3 એટલે 46 × 1/2 તો 46/2 એટલે 23 એટલે 23 × 1 એટલે 23. હવે છે પ્રશ્ન નંબર 6. ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. તો પહેલાં અહીંયા આપણે ગુણાકાર કરીશું. અહીંયા જે મિશ્ર સંખ્યા છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 55 25 ને 1 26 26/5 એટલે 3 × 26/5. તો અંશનો ગુણાકાર 3 × 26 એના છેદમાં 5 તો 26 × 3 એટલે 78 78/5 તો 15 × 5 = 75 ને 3 78. પછી છે 3 પૂર્ણાંક 2/5 ગુણ્યા 8 એટલે 5 તરી 15 15 ને 2 17 એ આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. 17/5 ગુણ્યા 8 તો 17 × 8/5 તો 136/5. તો 5નો ગુણાકાર એવી રીતે કરવાનો કે 136 કે તેની નજીકની સંખ્યા આવે. તો 27 × 5 કરીએ એટલે 136 થાય એટલે 27.1/5. હવે આપણને અહીંયા 2.3/4 1/3 ભાગ કરવાનું કીધું છે. તમને એવી બે સંખ્યાઓ આપેલી છે તેમાંની હું એક કરાવું છું. અહીંયા મિશ્ર સંખ્યા છે તેને પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. 4 × 2 = 8 8 ને 3 11 11/4 એના 1/3 એટલે 11/4 ગુણ્યા 1/2 11 × 11 અને 4 × 2 8. અહીંયા પણ મિશ્ર સંખ્યામાં ફેરવી શકશું. 8 × 8 8 ને 3 11.
આવી જ તેની સામે બીજી રકમ આપેલી છે 4.2/9 એ તમારે જાતે કરવાની રહેશે. પછી છે 9.2/3 5/8 ભાગ કરવાના. તો અહીંયા પહેલાં મિશ્ર સંખ્યા છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. 9 તરી 27 ને 2 29/3 5/8 ભાગ. તો અંશનો ગુણાકાર એટલે કે 29/3 ગુણ્યા 5/8. તો 29 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 8 તો 145/24. તો 24 6 144 અને 1 145 એટલે 6.1/24. હવે જોઈશું સ્વાધ્યાય 2.3. એમાં આપણને દરેકનો 1/4 ભાગ શોધો એવું કીધું છે. અને પહેલું છે 1/4 1/4 ભાગ. તો 1/4 ગુણ્યા 1/4. 1 × 1 ચોકો ચોકો 16. સાવીજી છે. કોઈ પણ હોય એનો ભાગ શોધવાનું કે એટલે જેનો ભાગ શોધવાનું કીધું હોય એના ગુણાકારમાં આવે. બીજો દાખલો તમારે જાતે કરવાનો છે અને એનો ત્રીજો દાખલો હું તમને કરાવીશ. એમાં દરેકનો 1/7 ભાગ શોધો એવું કીધું છે. તો અહીંયા 2/9 1/7 ભાગ. તો જોઈએ 2/9 ગુણ્યા 1/7. તો 2 × 2 અને 9 × 63. તો 2/63. અહીંયા એના જેવા બીજા 2 ઉદાહરણો છે તે તમારે જાતે કરવાના છે. અને અહીંયા પણ 1/7 ભાગમાં પણ 2 ઉદાહરણો બીજા છે એ તમારે જાતે કરવાના રહેશે. હવે છે બીજો પ્રશ્ન. એની સૂચના છે ગુણાકાર કરી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. તો અહીંયા હું તમને એક દાખલો શીખવાડીશ, તેના જેવા જ આગળના દાખલાઓ થશે. પહેલું છે 2/3 ગુણ્યા 2.2/3. તો 2/3 અહીંયા મિશ્ર સંખ્યા છે તેથી તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. તેથી 3 દુ 6 6 ને 2 8 8/3. હવે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર. તો 2 8 ને 16 3 તરીને 9 9 × 9 9 ને 7 16. એટલે થઈ ગયું મિશ્ર સંખ્યામાં. જો શક્ય હોય તો મિશ્ર સંખ્યામાં ફેરવવાનું. એ ક્યારે ખબર પડે? તો જ્યારે છેદ નાનો હોય ત્યારે જ સંખ્યા મિશ્ર સંખ્યામાં ફરશે. તો આગળના દાખલાઓ પણ આ જ રીતના છે. હવે છે Q3 ગુણાકાર કરો. અહીંયા હું તમને એક દાખલો ગણાવીશ. આગળના દાખલાઓ પણ તેવી જ રીતના રહેશે. 2/5 ગુણ્યા 5.1/4. તો અહીંયા મિશ્ર સંખ્યામાં છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. 2/5 એમનેમ 5 ચોક 20 ને 1 21 21/4. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. તો 2 દુ ને 4. અંશમાં વધ્યા 21 ગુણ્યા 1 અને છેદમાં 5 ગુણ્યા 2. 21 × 21 અને 5 દુ 10. અહીંયા પણ મિશ્ર સંખ્યામાં ફરશે. 10 દુ 20 20 ને 1 21. આગળના દાખલાઓ સેમ ટુ સેમ આ જ રીતના છે. મિશ્ર સંખ્યા હોય તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીને પછી દાખલાની ક્રિયા કરીશું. હવે છે પ્રશ્ન નંબર 4. કયું મોટું છે? તો એમાં હું પહેલો દાખલો કરાવીશ. 3/4 2/7 કે 5/8 3/5. આનો મતલબ એવો કે 3/4 2/7 ભાગ કરી એ મોટા છે કે 5/8 3/5 ભાગ કરી એ મોટા છે. તો ચાલો જોઈએ. 3/4 2/7 ભાગ. તો 3/4 ગુણ્યા 2/7. તો 2 દુ ને 4. તો 3/2 7 ને 14. અને અહીંયા છે 5/8 3/5 ભાગ. તો 5/8 ગુણ્યા 3/5. 5 ગયા 5 ગયા તો વધ્યું 3/8. હવે આ બંનેમાં કોણ મોટું એ આપણે જોવું હોય તો 14 અને 8નો લસા લેવો પડે. કારણ કે કોણ મોટું છે તે શોધવા માટે આપણે છેદ સરખા હોવા જરૂરી છે. અહીંયા છેદ સરખા નથી. તો 3/14 અને 3/8. 14 અને 8નો લસા થશે 56, જે તમે રફ કામમાં લઈ શકો છો. તો 14 ને 4 વડે ગુણીએ એટલે 56 આવે અને 8 ને 7 વડે ગુણીએ એટલે 56 આવે. તો 14 ને 4 વડે ગુણતા ઉપરની સંખ્યાને પણ 4 વડે ગુણવા પડે એટલે 3 ચોક 12/56. અહીંયા પણ 8 ને 7 વડે ગુણીએ તેથી 56 આવે એટલે 3 ને પણ 7 વડે ગુણવા પડે. તેથી 3 × 7 21/56. હવે જોઈએ 21 મોટા છે અને 12 નાના છે. તેથી 21/56 ગ્રેટર ધેન 12/56. 21/56 એટલે આ 3/8 વાળું. તો જોઈએ
કે આમ 5/8ના 3/5 એ 3/4ના 2/7 કરતાં મોટા છે. એટલે કે આ 5/8ના 3/5 ભાગ એ 3/4ના 2/7 ભાગ કરતાં મોટા છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ રહ્યા એ મોટા છે અને આ ભાગ નાના છે. હવે છે સ્વાધ્યાય 2.4. એનો પહેલો દાખલો શોધો. તો જો 12/3/4 કોઈપણ સંખ્યાનો ભાગાકાર કરવો હોય તો તેને પહેલાં ગુણાકાર સ્વરૂપે ફેરવવા પડે. તેથી 12 ગુણ્યા પાછળની જે સંખ્યા હશે તેને ગુણાકારમાં ફેરવતા તે ઉલટાઈ જશે, એટલે કે તેનો વ્યસ્ત લખાશે. 3/4 છે તેનું ઉલટું લખાશે 4/3. હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 12/3 કરો એટલે 4 આવે. 3 × 12. ચોખ્ખો 16/1 એટલે કે અહીંયા 16 જવાબ આવશે. તેવી જ રીતે અહીંયા છે છઠ્ઠો દાખલો 5/3.4/7. કોઈ પણ ભાગાકાર હોય રીત તો એક જ રહેશે કે તેને ગુણાકાર સ્વરૂપે ફેરવવાનું, પરંતુ મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી પડે. તો 3.4/7 એટલે 7 તરી 21, 21 ને 4 25/7. હવે એનું ઉલટું શું થશે? તો કે 5 ગુણ્યા 7/25, કારણ કે અહીંયા ભાગાકાર છે જેને ગુણાકારમાં ફેરવીશું. 25 25 અને 7/5 એટલે કે 1.2 જવાબ. 5 × 5, 5 ને 2 7. અહીંયા જે બીજા દાખલાઓ છે તે પણ સેમ આ જ રીતના છે, જે તમારે જાતે કરવાના રહેશે. હવે અહીંયા છે દાખલા નંબર 2. નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો ચાલો જોઈએ. અહીંયા આપણને આપેલી સંખ્યાનો વ્યસ્ત શોધવાનો અને એ સંખ્યા અશુદ્ધ છે કે શુદ્ધ તે લખવાનું કહ્યું છે. તો 3/7 એનો વ્યસ્ત થશે 7/3 અને 7/3 એ અશુદ્ધ અપૂર્ણાંક છે. જે સંખ્યાનો છેદ નાનો હોય, એટલે કે અંશ કરતાં છેદ નાનો હોય તે અશુદ્ધ અપૂર્ણાંક હોય. તેવી જ રીતે 5/8નો વ્યસ્ત, તો 8/5 અને 8/5 એ અશુદ્ધ અપૂર્ણાંક છે, કારણ કે અહીંયા પણ છેદ નાનો છે. પછી છે 9/7 એનો વ્યસ્ત થશે 7/9. તો 7/9 એ શુદ્ધ અપૂર્ણાંક છે, કારણ કે અહીંયા છેદ 9 એ મોટો છે. તેવી જ રીતે 6/5નો વ્યસ્ત 5/6 અને 5/6 એ શુદ્ધ અપૂર્ણાંક છે, કારણ કે 6 એ મોટી સંખ્યા છે, જેથી છેદ મોટો ગણાય. અહીંયા છે 12/7, તો તેનો વ્યસ્ત થશે 7/12. હવે 7/12 એ પણ શુદ્ધ અપૂર્ણાંક થશે, કારણ કે 12 એટલે કે છેદ મોટો છે. તેવી જ રીતે 1/8 એનો વ્યસ્ત થશે 8, કારણ કે કોઈપણ સંખ્યાના છેદમાં 1 લખી કે ન લખી કોઈ ફેર પડે નહીં. તેથી 8 એ એક પૂર્ણ સંખ્યા છે, કોઈ પણ જાતનો અપૂર્ણાંક નથી, તેથી લખાશે 8 એ પૂર્ણ સંખ્યા છે. તેથી એવી જ રીતે 1/11નો વ્યસ્ત 11 અને 11 પણ એક પૂર્ણ સંખ્યા છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 શોધો. અહીંયા આપણને ભાગાકાર કરવાના કીધા છે. 7/3 / 2. હવે 7/3 ગુણ્યા કરવા હોય તો 2/1 હોય તો એનું ઉલટું કરીએ તો 1/2 થાય. અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર. 7 × 7 અને 3 × 2 = 6, તો 7/6 એટલે 6 × 6 ને 1 7. તેવી જ રીતે પાંચમો દાખલો. અહીંયા પહેલાં મિશ્ર સંખ્યા આપેલી છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 3 × 6 ને 1 7/2 ગુણ્યા કરવા હોય તો 4/1 હોય, એટલે એનું ઉલટું કરતાં 1/4. તો અહીંયા અંશનો ગુણાકાર 7 × 1 અને છેદનો ગુણાકાર 2 × 4, તો 7/8 7 × 7 અને 2 × 8. અહીંયા બીજા દાખલાઓ પણ સેમ આ જ રીતના છે, જે તમારે જાતે ગણવાના રહેશે. હવે છે પ્રશ્ન નંબર 4. એમાં પણ ભાગાકારના જવાબ શોધવાના છે. પહેલાં તમને આપ્યું હતું કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર. હવે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથેનો ભાગાકાર 4/9 ભાગ્યા 2/3. તો રીત એના એ જ રહેશે, ગુણાકાર સ્વરૂપે ફેરવવાના અને પાછળની સંખ્યાનો વ્યસ્ત કરવાનો. 4/9 ગુણ્યા આનું ઉલટું શું થશે? 3/2 2 × 2 = 4 3 તરી 9 2/3. તેવી જ રીતે પાંચમા દાખલામાં જોઈએ તો અહીંયા મિશ્ર સંખ્યા છે, તો પહેલાં આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી પડશે.
તો 2 તરીને 6 ને 1 7 ભાગ્યા 8/3 7/2 ગુણ્યા 8/3 છે તેનું ઉલટું 3/8 7 તરીને 21 2 અઠ્ઠા ને 16 તો 16 એકા 16 16 ને 5 21 બીજા દાખલાઓ પણ આ જ રીતના છે જે તમારે તમારી નોટબુકમાં જાતે કરવાના રહેશે. અત્યાર સુધી મેં તમને સ્વાધ્યાય 2.1 2.2 2.3 અને 2.4 વિશે જે પણ માહિતી આપી એ જ દાખલાઓ તમારે તમારી નોટબુકમાં નોંધવાના રહેશે.